અરે અરે ઊભા રહો મિત્રો, આ કહાની જલ્દીથી સાંભળી લો. નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જલ્દીથી મિત્રો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા સુધી જોજો. શહેરના સૌથી પ્રતિષ્ઠિત અને મોંઘા વિસ્તારોમાંથી એક કૃષ્ણનગર, જ્યાં ઊંચી ઊંચી ઇમારતો અને લીલાછમ બગીચાઓની ભરમાર હતી, ત્યાં સ્થિત હતું હરિનિવાસ નામનું એક ભવ્ય 3 માળનું મકાન. આ મકાન પોતાની અનોખી સ્થાપત્ય કળા અને આકર્ષક ડિઝાઇનથી દરેક વ્યક્તિની નજર પોતાની તરફ ખેંચી લેતું હતું. મુખ્ય દરવાજા પર લાગેલી આરસપાળની તકતી પર હરિનિવાસ શબ્દ સોનાની જેમ ચમકતો હતો. માનો કે આ ઘર માત્ર પથ્થર અને ઈંટોથી બનેલું ન હોય, પરંતુ સમૃદ્ધિ અને વૈભવનું એક જીવંત ઉદાહરણ હોય. બહારથી જોવામાં આ મકાન કોઈ રાજમહેલ જેવું લાગતું હતું, જ્યાં ખૂણે ખૂણો સજાવટ અને સુંદરતાથી ભરેલો હતો. મુખ્ય દરવાજાની બંને બાજુ લાગેલા ફુવારા દિવસ રાત પાણીના કલરવથી વાતાવરણને તાજગીસભર રાખતા હતા. ચારે તરફ ફેલાયેલો બગીચો વિવિધ પ્રકારના ફૂલો અને વૃક્ષોથી સજાવેલો હતો, જે આવવા જવાવાળા લોકોને એક સુખદ અનુભવ આપતો હતો. પરંતુ હવે આ ભવ્યતા પાછળ છુપાયેલી હતી એક એવી ઉદાસી અને તણાવ જે ધીમે ધીમે આ ઘરની દિવાલોને પોલાણવાળી ખોખલી કરી રહ્યા હતા. પહેલા આ ઘર ખુશીઓ અને હાસ્ય મજાકથી ગુંજતું હતું, પરંતુ હવે અહીં સન્નાટો અને શાંતિનું રાજ હતું. આ ઘરના મુખિયા રહેલા શેઠ હરિશંકરનું થોડા સમય પહેલાં જ અકાળે અવસાન થઈ ચૂક્યું હતું. તે એક સફળ વેપારી હતા, જેમણે પોતાની કઠોર મહેનત અને બુદ્ધિમત્તાથી એક નાનકડા વેપારને એક મોટી ઔદ્યોગિક એકમમાં બદલી નાખ્યો હતો. તેમનું કારખાનું શહેરમાં કપડાં અને વસ્ત્રોનું ઉત્પાદન કરતું હતું, અને બજારમાં તેમની છાપ એટલી મજબૂત હતી કે લોકો તેમના નામ પર જ વેપાર કરતા હતા. પરંતુ મોતે તેમને અચાનક છીનવી લીધા અને પાછળ છોડી ગયા પોતાની વિધવા પત્ની લક્ષ્મીદેવી તથા 3 યુવાન પુત્રો વિક્રમ, અજય અને રોહનને. આ ત્રણેય પુત્રો પોતાની પત્નીઓ સાથે હરિનિવાસમાં રહેતા હતા, જે હવે તેમના માટે એક સહિયારું પરંતુ વિવાદિત છત બની ચૂક્યું હતું. શેઠ હરિશંકરના ગયા પછી ઘરની જવાબદારી આ ત્રણેય ભાઈઓ પર આવી ગઈ હતી, પરંતુ તેઓ આ બોજને સંભાળવામાં એટલા કુશળ સાબિત થઈ રહ્યા નહોતા જેટલા તેમના પિતા હતા. લક્ષ્મી દેવી, જેમને ઘરમાં બધા પ્રેમથી માજી કહીને બોલાવતા હતા, એક એવી સ્ત્રી જેમણે પોતાની આખી જિંદગી આ ત્રણેય પુત્રોને સમર્પિત કરી દીધી હતી. તેઓ એક સાધારણ પરંતુ મજબૂત ઈરાદાવાળી સ્ત્રી હતા, જેમની આંખોમાં હંમેશા મમતાની ચમક રહેતી હતી. તેમની ઉંમર હવે 60ની આસપાસ હતી, પરંતુ તેમની ઉર્જા અને સ્નેહ હજી પણ યુવાનો જેવા હતા. લક્ષ્મી દેવીએ ક્યારેય પોતાના પુત્રોના ઉછેરમાં કોઈ કમી આવવા દીધી નહોતી. ત્યારે વિક્રમ, અજય અને રોહન નાના હતા ત્યારે તેઓ રાતભર જાગીને તેમને સંભાળ રાખતા હતા. જો કોઈને તાવ આવી જતો તો તેઓ આખી રાત તેમના માથા પાસે બેસી રહેતા, ઠંડા પાણીની પટ્ટીઓ બદલતા અને દુઆઓ માગતા. રોહન, જે સૌથી નાનો હતો, જ્યારે પહેલીવાર શાળાએ ગયો ત્યારે લક્ષ્મી દેવીએ આખો દિવસ ઘરમાં ફરી ફરીને તેની ચિંતા કરી હતી. તેઓ એક એવા માં હતા જેમણે મમતા શબ્દને નવા અર્થ આપ્યા હતા. તેમનો દિવસ પુત્રોના ચહેરા જોઈને શરૂ થતો હતો. સવારે ઉઠતા તેઓ સૌથી પહેલાં તેમના રૂમમાં ડોક્યું કરતા, જોતા કે તેઓ સૂતેલા છે કે જાગી ગયા છે. અને રાત્રે તેમની સુરક્ષાની પ્રાર્થના કરીને જ ઊંઘતા. મંદિરમાં દરરોજ તેઓ કલાકો સુધી બેસીને ભગવાન પાસે એ જ માંગતા કે તેમના દીકરાઓએ ક્યારેય કોઈ તકલીફ ન પડે, તેમનું જીવન સુખમય રહે. લક્ષ્મી દેવીનું જીવન આ પુત્રોની આસપાસ જ ફરતું હતું. તેમણે ક્યારેય પોતાની કોઈ ઈચ્છા કે જરૂરિયાતને પ્રાથમિકતા ના આપી. શેઠ હરિશંકર જીવિત હતા ત્યારે પણ તેઓ ઘરની બધી જવાબદારીઓ સંભાળતા હતા, જેથી પતિ અને પુત્રો બેફિકર રહે. પરંતુ હવે તેમના ગયા પછી લક્ષ્મી દેવી એકલા પડી ગયા હતા. જોકે ઘરમાં આટલા બધા લોકો હતા. શેઠ હરિશંકરના અવસાનને હજી થોડા જ મહિના વીત્યા હતા કે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું હતું. તે કારોબાર તેમણે ખૂબ મહેનત અને લગનથી ઊભો કર્યો હતો, હવે પુત્રોના હાથમાં હતો, પરંતુ કદાચ તે અનુભવ અને બરકત અને વેપારી સૂઝબૂછ પિતાની સાથે જ જતા રહ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી કારખાનામાં સતત નુકસાન થઈ રહ્યું હતું. બજારમાં સ્પર્ધા વધી ગઈ હતી. કાચા માલના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા અને ગ્રાહકો ઘટતા જતા હતા. ત્રણેય ભાઈઓ વિક્રમ, અજય અને રોહન ખૂબ પરેશાન રહેવા લાગ્યા હતા. વિક્રમ, જે સૌથી મોટો હતો અને કારખાનાનું મુખ્ય મેનેજમેન્ટ સંભાળતો હતો, રાત પર હિસાબ કિતાબમાં અટવાયેલો રહેતો. અજય વેચાણ વિભાગ સેલ્સ જોતો હતો અને રોહન ઉત્પાદનની જવાબદારીઓ સંભાળતો હતો, પરંતુ તેમની વચ્ચે તાલમેલની કમી હતી. ક્યારેક નાની નાની વાતો પર બહેસ થઈ જતી. બજારમાં તેમનું નામ ડૂબતું જતું હતું અને દેવાદારો દબાણ બનાવી રહ્યા હતા. આ બધાની વચ્ચે ઘરનો ખર્ચ પણ એક મોટી સમસ્યા બની ચૂક્યો હતો. હરિનિવાસની જાળવણી, મેન્ટેનન્સ ખૂબ મોંઘી હતી. વીજળીના બિલ, નોકરોનો પગાર, બગીચાની સંભાળ અને અન્ય દૈનિક ખર્ચાઓ મળીને એક મોટી રકમ બની જતા હતા.
ત્રણેય ભાઈઓ આ વાતથી ચિંતિત હતા કે જો કારોબાર નહીં સુધરે તો ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિક્રમના લગ્નને 5 વર્ષ થઈ ચૂક્યા હતા. તેની પત્ની પ્રિયા એક આધુનિક અને મહત્વાકાંક્ષી સ્ત્રી હતી, જે ઘરની મોટી વહુ હોવાને નાતે પોતાનો પ્રભાવ જમાવવા માંગતી હતી. પ્રિયા શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતી હતી, પરંતુ લગ્ન પછી તેણે નોકરી છોડી દીધી હતી અને હવે ઘરગથ્થુ જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી. પરંતુ તેનું મન હંમેશા અલગ ઘર અને સ્વતંત્ર જીવન તરફ જતું હતું. તે વિચારતી કે સંયુક્ત પરિવારમાં તેની ગોપનીયતા, પ્રાઇવસી અને આઝાદી મર્યાદિત છે. અજયની પત્ની નેહા પણ આવી જ વિચારસરણીવાળી હતી. તે એક ફેશન ડિઝાઇનર હતી અને પોતાના કરિયરને આગળ વધારવા માંગતી હતી, પરંતુ પરિવારના કારણે બંધાયેલી અનુભવતી. સૌથી નાના રોહનની પત્ની સોનિયા સૌથી વધુ અધીરી હતી. તે ગામડેથી આવી હતી, પરંતુ શહેરની જાળમાં ખોવાઈ ગઈ હતી અને હવે આ મોટા ઘરમાં પોતાને કેદ અનુભવતી હતી. ત્રણેય વહુઓ હવે આ સંયુક્ત પારિવારિક વ્યવસ્થાથી કંટાળી ચૂકી હતી. તેઓ આપસમાં વાતો કરતી કે ઘરમાં આટલા બધા લોકો હોવાથી ખાનગી જીવન પ્રભાવિત થાય છે અને બાળકોના ઉછેરમાં પણ મુશ્કેલી આવે છે. તેમના બાળકો, વિક્રમનો દીકરો 4 વર્ષનો હતો, અજયને 2 દીકરીઓ હતી અને રોહનનો નવજાત પુત્ર હવે મોટા થઈ રહ્યા હતા. તેમને અલગ અલગ રૂમની જરૂરિયાત અનુભવાઈ રહી હતી, પરંતુ હરિનિવાસમાં બધું સહિયારું હતું, જે તેમના માટે અસુવિધાજનક બની રહ્યું હતું. લક્ષ્મીદેવી પોતાનો મોટા ભાગનો સમય પોતાના રૂમમાં વિતાવતા હતા, જ્યાં એક નાનું સરખું મંદિર સ્થાપિત હતું. તેઓ સવારે ઉઠીને પૂજા કરતા, ભગવાનની મૂર્તિઓને સાફ કરતા, અગરબત્તી સળગાવતા અને પછી કલાકો સુધી બેસીને પોતાના સ્વર્ગસ્થ પતિ શેઠ હરિશંકરને યાદ કરતા. તેમની યાદો અવારનવાર જૂના દિવાલોમાં ખોવાઈ જતી. જ્યારે હરિશંકર ઘરે પાછા ફરતા તો તેઓ તેમના માટે ચા બનાવતા અને બંને વરંડામાં બેસીને વાતો કરતા. હવે તે વરંડો સૂનો હતો અને લક્ષ્મીદેવી એકલા બેસીને જૂની તસવીરો જોતા, અથવા તો તેઓ પોતાના પુત્રોની વાટ જોતા કે તેઓ કારખાનેથી પાછા ફરે, જેથી તેઓ તેમને પોતાના હાથે ખાવાનું ખવડાવે. લક્ષ્મીદેવીની રસોઈ કળા પ્રખ્યાત હતી. તેઓ જાત જાતની વાનગીઓ બનાવતા અને પુત્રોના પસંદગીના ભોજનને વિશેષ ધ્યાનથી તૈયાર કરતા. પરંતુ હવે તેમને અનુભવાઈ રહ્યું હતું કે ઘરનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. પહેલાં જ્યારે પુત્રો ઘરે આવતા તો સૌથી પહેલાં માના રૂમમાં જતા, તેમના હાલચાલ પૂછતા અને તેમના પગ સ્પર્શ કરતા, પરંતુ હવે તેઓ થાકેલા હારેલા સીધા પોતપોતાના રૂમમાં ચાલ્યા જતા, જ્યાં તેમની પત્નીઓ રાહ જોઈ રહી હોય. લક્ષ્મીદેવી આ ફેરફાર જોઈને દુઃખી થતા, પરંતુ કંઈ કહેતા નહીં. તેમના મનમાં એક અજાણ્યો ડર બેસતો જતો હતો. ડર એ વાતનો કે ક્યાંક તેમના પુત્રોનો સ્નેહ તેમનાથી દૂર ન થઈ જાય, પરંતુ તેઓ ચૂપ હતા, કારણ કે પોતાના પુત્રોને અતિશય પ્રેમ કરતા હતા અને નહોતા ઈચ્છતા કે તેમના કારણે ઘરમાં કોઈ પરેશાની ઊભી થાય. તેઓ વિચારતા કે કદાચ કારોબારની ચિંતાઓ તેમને વ્યસ્ત રાખી રહી છે અને જલ્દી જ બધું સરખું થઈ જશે, પરંતુ ઊંડાણમાં તેઓ જાણતા હતા કે કંઈક ખોટું થઈ રહ્યું છે. આ બાજુ કારોબારમાં નુકસાન વધતું જતું હતું અને ત્રણેય ભાઈઓ વચ્ચે પણ કડવાશ વધી રહી હતી. વિક્રમ અવારનવાર અજય અને રોહન પર આરોપ લગાવતો કે તેઓ પોતાનું કામ સરખી રીતે નથી કરી રહ્યા, જ્યારે અજય વિચારતો કે વિક્રમ ખૂબ કડક છે. રોહન, જે સૌથી નાનો હતો, વચ્ચે ફસાઈ જતો. ઘરમાં પણ આ તણાવ છલકાતો હતો. વહુઓ આપસમાં વાતો કરતી કે સાસુના કારણે ઘરનું વાતાવરણ બોજરૂપ બની રહ્યું છે. પ્રિયા કહેતી, જુઓ માજી, જૂના જમાનાના છે, તેમને આરામ જોઈએ, પરંતુ આપણે તો આખો દિવસ બાળકો અને ઘરમાં વ્યસ્ત રહીએ છીએ. નેહા સહમતિ દર્શાવતી, હા, અને ઘર આટલું મોટું છે, પરંતુ ગોપનીયતા નથી. દરેક સમયે કોઈને કોઈ અહીં. સોનિયા સૌથી વધુ ફરિયાદ કરતી, મને તો લાગે છે કે અલગ ઘર લઈ લઈએ, જેથી આપણે આપણી રીતે જીવી શકીએ. આ વાતો લક્ષ્મીદેવી સુધી પહોંચતી નહીં, પરંતુ ઘરની હવામાં ફેલાઈ જતી. એક રાત્રે જમવાના ટેબલ પર જ્યારે આખો પરિવાર ભેગો થયો હતો તો શાંતિ છવાયેલી હતી. માત્ર ચમચીઓ અને પ્લેટોનો અવાજ આવી રહ્યો હતો. હરિનિવાસનો ડાઇનિંગ હોલ વિશાળ હતો, જ્યાં એક મોટા ટેબલ પર બધા બેસતા હતા. ટેબલ પર વિવિધ વાનગીઓ સજેલી હતી. દાળ, શાક, રોટલી, ભાત, સલાડ, બધું લક્ષ્મીદેવીના હાથથી બનેલું. પરંતુ આજે વાતાવરણ અલગ હતું. ત્યારે જ અચાનક પ્રિયાએ વાત શરૂ કરી અને વિક્રમને કહ્યું, વિક્રમજી, સાંભળો, મને લાગે છે કે આપણા ઘરના ખર્ચાઓ ઓછા કરવા પડશે. કારખાનાની હાલત તો તમારી સામે છે અને આ ઘરનો મેન્ટેનન્સ ખર્ચ પણ ખૂબ મોંઘો પડી રહ્યો છે. વીજળીનું બિલ એકલું હજારોમાં આવે છે. નોકરોની સેલેરી, બગીચાની સંભાળ, બધું મળીને કેટલો બોજ છે. તેની અવાજમાં એક પ્રકારની કડગલાશ હતી, માનો કે તે પહેલાંથી જ વિચારીને આવી હોય. વિક્રમે હળવેથી માથું હલાવ્યું, પરંતુ કંઈ કહ્યું નહીં. ત્યારે જ નેહાએ તરત વાત ઉમેરતા કહ્યું, હા ભાભી, બિલકુલ સાચું કહી રહ્યા છો. અને એમ પણ આપણા બાળકો હવે મોટા થઈ રહ્યા છે. તેમને અલગ રૂમ જોઈએ, પોતાની સ્પેસ જોઈએ.
આ ઘરમાં ખાનગીપણા જેવી કોઈ વસ્તુ નથી રહી. દરેક વખતે કોઈને કોઈ અહીં ફરતું રહે છે. તેનો ઇશારો સાપ લક્ષ્મીદેવી તરફ હતો, જે માથું નમાવીને શાંતિથી ખાવાનું ખાઈ રહ્યા હતા. નેહાની વાતમાં એક છુપાયેલો વ્યંગ હતો. માનો તે કહી રહી હોય કે લક્ષ્મીદેવીની હાજરી જ સમસ્યા છે. સોનિયાએ પણ સહમતિ દર્શાવી. સાચે જ ભાભી, બાળકો સ્કૂલેથી આવે છે તો તેમને ભણવા માટે શાંત જગ્યા જોઈએ, પરંતુ અહીં તો હંમેશા કંઈ ને કંઈ ચાલતું રહે છે. લક્ષ્મીદેવીએ ત્યાં જ અટકીને હેરાનીથી પોતાની વહુઓને જોઈ. આજ સુધી આ વહુઓએ તેમની સામે ક્યારેય ઊંચા અવાજે વાત નહોતી કરી. તે હંમેશા માન આપતી, પરંતુ આજે તેમની વાતોમાં એક અલગ જ ટોન હતો. લક્ષ્મીદેવીના દિલમાં એક કસક ઉઠી. તેઓ વિચારી રહ્યા હતા કે શું તેમના કારણે ઘરમાં સમસ્યા થઈ રહી છે, પરંતુ તેઓ ચૂપ રહ્યા. વિક્રમે પોતાની પત્ની પ્રિયાને આંખ બતાવી. માનો કહી રહ્યો હોય કે ચૂપ રહો, પરંતુ પ્રિયા રોકાઈ નહીં. તે આગળ વધીને બોલી, જુઓ, માતૃભાવનાઓથી ઘર નથી ચાલતા. હવે વ્યવહારિક નિર્ણયો લેવા પડશે. માજી હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે. તેમને આરામની જરૂર છે અને આપણે આખો દિવસ ઘરના કામ અને બાળકોમાં વ્યસ્ત રહીએ છીએ. આપણે એમનું આ રીતે ધ્યાન નથી રાખી શકતા જે રીતે રાખવું જોઈએ. કદાચ કોઈ સારી જગ્યા જ્યાં તેમની સંભાળ થઈ શકે. તેની વાત અધવચ્ચેથી અટકી ગઈ, પરંતુ અર્થ સાફ હતો. આ વાતો લક્ષ્મીદેવીના દિલ પર લાગેલા તીક્ષ્ણ તીરની જેમ લાગી. તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની વહુઓ તેમને બોજ સમજશે, પરંતુ ત્રણેય પુત્રો ખામોશ રહ્યા. વિક્રમે નજરો ઝુકાવી લીધી. અજય પ્લેટમાં જોવાનું શરૂ કરી દીધું અને રોવાને પાણીનો ઘૂંટડો ભર્યો. આ જ ખામોશી લક્ષ્મીદેવી માટે સૌથી મોટી પીડા હતી. મિત્રો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તેઓ સમજી ગયા કે તેમના પુત્રો પણ આ વિચારથી સહમત છે, ભલે તેઓ કંઈ ન કહી રહ્યા હોય. લક્ષ્મીદેવી ચૂપચાપ ઉઠ્યા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમનું દિલ ભારે હતું, માનો કોઈ પથ્થર મૂકી દીધો હોય. રૂમમાં પહોંચીને તેઓ પલંગ પર બેસી ગયા અને આંસુ વહેવા લાગ્યા. તે રાત્રે તેઓ ખૂબ રડ્યા. તેમને પોતાના પતિ શેઠ હરિશંકરની ખૂબ યાદ આવી. કેવી રીતે તેમણે વાયદો કર્યો હતો કે લક્ષ્મી, તો જોજે, મારા દીકરા તને ક્યારેય એકલી નહીં છોડે. તેઓ તારું સન્માન કરશે. પરંતુ આજે તો વાયદો તૂટતો અનુભવાઈ રહ્યો હતો. લક્ષ્મીદેવીએ જૂની આલ્બમ નીકાળી, જેમાં પુત્રોના બાળપણની તસવીરો હતી. વિક્રમનો પહેલો જન્મદિવસ, અજયની સાયકલ શીખવાની તસવીર, રોહનનો સ્કૂલનો પહેલો દિવસ. બધી યાદો તાજી થઈ ગઈ. તેમણે વિચાર્યું કે શું તેઓ ક્યાંક કમી રાખી રહ્યા છે, પરંતુ નહીં. તેમણે તો હંમેશા બધું જ આપ્યું હતું. આખી રાત તેઓ જાગતા રહ્યા અને સવાર થતાં સુધી તેમનું મન ઉદાસ હતું. ઘરનું વાતાવરણ હવે પહેલાં જેવું ન રહ્યું. આગામી કેટલાક દિવસોમાં તણાવ વધુ વધી ગયો. વહુઓ હવે ખુલીને વાતો કરવા લાગી અને પુત્રોના કાન ભરવા લાગી. લક્ષ્મીદેવી પોતાના રૂમમાં રહેતા, પરંતુ ઘરની દિવાલો પાતળી હતી અને વાતો તેમના કાન સુધી પહોંચતી હતી. તેઓ ચૂપચાપ સહન કરતા રહ્યા, કારણ કે તેઓ મા હતા અને માનું દિલ ક્યારેય પોતાના બાળકો પર બોજ નથી નાખતું. પરંતુ અંદરથી તેઓ તૂટી રહ્યા હતા. હરિનિવાસની ભવ્યતા હવે પણ બહારની દુનિયા માટે અંજાવી દે તેવી હતી, પરંતુ અંદરનું વાતાવરણ દિવસે ને દિવસે વધુ બોજરૂપ બનતું જતું હતું. જમવાના ટેબલ પર થયેલી તે વાતચીત પછીથી ઘરમાં એક અજીબસી શાંતિ છવાઈ ગઈ હતી. લક્ષ્મીદેવી પોતાના રૂમમાં મોટા ભાગનો સમય વિતાવવા લાગ્યા હતા. તેઓ હવે પહેલાંની જેમ રસોડામાં કલાકો સુધી ઊભા નહોતા રહેતા, ન તો બગીચામાં ફૂલોને સ્પર્શતા. તેમનું મન જાણે કોઈ અજાણ્યા દર્દથી ભરાઈ ગયું હતું. તેઓ મંદિરમાં બેસીને કલાકો સુધી પ્રાર્થના કરતા, પરંતુ આંસુ રોકાતા નહોતા. તેમને લાગતું હતું કે પોતાના જ ઘરમાં તેઓ હવે પારકા થઈ ગયા છે. પેલી બાજુ ત્રણેય વહુઓ, પ્રિયા, નેહા અને સોનિયા, હવે ખુલીને વાતો કરવા લાગી હતી. દિવસમાં જ્યારે ભાઈઓ કારખાને જતા, તો તેઓ ડ્રોઈંગ રૂમમાં બેસી જતી અને કલાકો સુધી ચર્ચા કરતી. પ્રિયા, જે સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી હતી, અવારનવાર વાત શરૂ કરતી. તે કહેતી, જુઓ, આપણે કેટલા વર્ષ હજુ આમ જ કાઢીશું. આ ઘર ગમે તેટલું મોટું હોય, પરંતુ આમાં આપણી પોતાની જિંદગી નથી. દરેક સમયે કોઈને કોઈ નજર રાખે છે. માજી તો ઠીક છે, પરંતુ તેમની આદતો જૂની છે. તેઓ દરેક વસ્તુમાં દાખલ દે છે. નેહા તરત સહમતિ દર્શાવતી, હા ભાભી, અને બાળકો પણ હવે સમજદાર થઈ રહ્યા છે. તેમને અલગ વાતાવરણ જોઈએ. હું તો વિચારું છું કે અલગ ફ્લેટ લઈ લઈએ, પરંતુ પૈસા ક્યાંથી આવશે? કારખાનું તો ઘાટામાં ચાલી રહ્યું છે. સોનિયા, જે સૌથી નાની હતી અને સૌથી વધુ અધીરી હતી, તે કહેતી, મને તો અહીં રહેવું જ ગમતું નથી. ગામડામાં અમારું ઘર નાનું હતું, પરંતુ પોતાનું હતું. અહીં બધું સહિયારું છે અને માજીના કારણે આપણે ખુલીને જીવી શકતા નથી. તેઓ દરેક સમયે જૂની વાતો લઈને બેસી જાય છે. આ વાતોનો અસલી મકસદ ધીમે ધીમે સાફ થવા લાગ્યો હતો. ત્રણેય વહુઓએ આ ચૂપચાપ નક્કી કરી લીધું હતું કે કોઈ પણ રીતે લક્ષ્મીદેવીને ઘરના રસ્તેથી હટાવવાના છે. તેમને લાગતું હતું કે લક્ષ્મીદેવી આ ઘરની દરેક વસ્તુ પર પોતાનો હક રાખે છે, ચાહે તે રસોડું હોય, બગીચો હોય કે નિર્ણય લેવાની રીત હોય. તેમની હાજરીમાં વહુઓ પોતાને પૂરી રીતે સ્વતંત્ર નહોતી અનુભવતી.
મિત્રો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે વિચારતી હતી કે જો લક્ષ્મીદેવી રહે તો ઘરને સરળતાથી વેચી શકાય અને દરેક કોઈ પોતાની જિંદગી અલગથી જીવી શકે છે. આ વિચાર પહેલાં તો હળવો હતો, પરંતુ દિવસે ને દિવસે આ એક મજબૂત યોજનામાં બદલાતો ગયો. એક બપોરે જ્યારે ભાઈઓ કારખાને ગયા હતા, ત્રણેય વહુઓ બગીચામાં બેઠી હતી. પ્રિયાએ ચાનો કપ મૂકતા કહ્યું, સાંભળો, આપણે કંઈક કરવું પડશે. કારખાનાની ખોટ વધતી જાય છે. જો આમ જ ચાલ્યું તો બધું જ વેચાઈ જશે. પરંતુ જો આપણે ઘર વેચી લઈએ તો ઓછામાં ઓછું આપણો હિસ્સો તો બચશે. ન્યાય આંખો તરેડતા પૂછ્યું, પરંતુ માજી, તે તો ક્યારેય માનશે નહીં. કાનૂની રીતે પણ આ ઘર તેમની માલિકીમાં છે. સોનિયાએ ફૂસફૂસાતા કહ્યું, તો તેમને રસ્તામાંથી હટાવી દો. મેં સાંભળ્યું છે કે હવે સારા સારા વૃદ્ધાશ્રમ છે, જેમ કે 5 સ્ટાર હોટલ. ત્યાં તે આરામથી રહેશે અને આપણે પણ આપણી જિંદગી જીવી શકીશું. પ્રિયાએ મુસ્કુરાતા કહ્યું, બિલકુલ. અને ભાઈઓને સમજાવવા સરળ છે. તે પહેલાંથી જ તણાવમાં છે. બસ તેમને વિશ્વાસ અપાવવાનો છે કે આ મા માટે જ સારું છે. આ રીતે એક ઘૃણાસ્પદ યોજના બનવા લાગી. પરંતુ આ યોજના એટલી ચાલાકીથી બનાવવામાં આવી કે લક્ષ્મી દેવીને તેની ભાન પણ ન થઈ. તે તો હજુ પણ પોતાના પુત્રોના સારા ભવિષ્યની દુઆ માંગ્યા કરતી હતી. એક દિવસ બપોરે અજય પોતાની માના રૂમમાં આવ્યો. તે થોડો અસહજ લાગી રહ્યો હતો. લક્ષ્મીદેવી મંદિરમાં પૂજા કરી રહી હતી. અજય દરવાજા પર ઊભા રહીને કહ્યું, માજી, તમને ખબર છે ને કે કારખાનાની હાલત બહુ ખરાબ છે. આપણે કંઈક મિલકત વેચવી શકે છે, જેથી દેવું ઉતારી શકાય. લક્ષ્મીદેવીએ પૂજા પૂરી કરી. પછી સ્નેહભરી નજરોથી અજયના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, બેટા, આ બધું તમારું જ તો છે. જે ચાહો તે કરો. બસ ઘરની શાંતિ બરબાદ ન કરતા. હું તો બસ તમારા સુખની કામના કરું છું. અજય નજરો ચોરીને ઊભો રહ્યો. તેના મનમાં ચોરી હતી. તે જાણતો હતો કે આ બધું જૂઠ છે. કારખાનાનું નુકસાન એટલું નહોતું જેટલું બતાવવામાં આવી રહ્યું હતું. આ ફક્ત એક બહાનું હતું જેથી માને બોજ સાબિત કરી શકાય. હકીકતમાં ત્રણેય ભાઈઓએ ગુપ્ત રીતે નક્કી કરી લીધું હતું કે તેઓ જાયદાદને વેચીને પોતપોતાના હિસ્સા અલગ કરી લેશે. હરિનિવાસને 3 હિસ્સામાં વિભાજિત કરવું, કારખાનાના શેર વેચવા, બેંક બેલેન્સ અલગ કરવું, બધી યોજના બની ચૂકી હતી. પરંતુ આ માટે સૌથી મોટો અવરોધ લક્ષ્મીદેવી હતી. કાનૂની અને નૈતિક બંને રીતે તે આ ઘર અને મિલકતના માલિક માનવામાં આવતી હતી. શેઠ હરિશંકરે પોતાની બધી મિલકત અને તેમની દેખરેખમાં છોડી હતી અને કાગળોમાં પણ તેમનું નામ પ્રમુખ હતું. દીકરાઓ માને ઘરમાંથી કાઢવાનો બદનામ દાગ પોતાના માથે નહોતા લગાવવા માંગતા. તેથી તેમણે એક કુટિલ યોજના બનાવી. માને જાતે જે માનવા પર મજબૂર કરવી કે તેમના માટે અલગ રહેવું બધું સારું છે. રાત્રે વહુઓ પોતપોતાના પતિઓના કાન ભરે રાખતી. પ્રિયા વિક્રમને કહેતી, તમે જોતા નથી, માજીના કારણે ઘરનો માહોલ કેટલો ભારે રહે છે. બાળકો પણ ડરે છે. તેમને આખો દિવસ ઉધરસ રહે છે અને તે જૂની વાતો લઈને બેસી જાય છે. અમારું તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે. નેહા અજયને કહેતી, અજય, જો માજી એ જ રહી તો હું મારા બાળકોને લઈને પિયર જતી રહીશ. હું આટલો તણાવ સહન નથી કરી શકતી. સોનિયા સૌથી આગળ હતી. તે રોહનને કહેતી, સોરી રોહન, જો માજી એ જ રહે તો હું સચમુચ પિયર જતી રહીશ. મારાથી એમની દેખભાળ નથી થતી. તે દરેક સમયે કંઈક ને કંઈક કહેતી રહે છે. જ્યારે સત્ય એ હતું કે લક્ષ્મીદેવી પોતાના બધા કામ પોતે કરતી હતી. તે સવારે ઉઠીને નહાતી, પૂજા કરતી, પોતાનો રૂમ સાફ કરતી અને ક્યારેક કોઈ વહુ પાસે પાણીનો ગ્લાસ પણ નહોતો માગ્યો. તે તો ચૂપચાપ પોતાનો સમય મંદિર અને યાદોમાં વિતાવતી હતી. પરંતુ નફરત અને લાલચની આગે બધાને અંધ કરી દીધા હતા. યોજના અનુસાર પહેલાં કારખાનાના ખોટને વધારી ચઢાવીને બતાવવામાં આવી. વિક્રમ રોજ ઘરે પાછો ફરીને થાકેલો ચહેરો બનાવતો અને કહેતો, આજે ફરી મોટું નુકસાન થયું. અજય હિસાબની ફાઇલો લાવીને બતાવતો, જેમાં જાણીબૂજીને ખોટા આંકડા ભરવામાં આવતા હતા. રોહન ચૂપ રહેતો પણ સંમતિ દર્શાવતો. ધીમે ધીમે લક્ષ્મી દેવીને પણ એ વિશ્વાસ થવા લાગ્યો કે ઘર ખરેખર સંકટમાં છે. તે પોતાના પુત્રોની ચિંતામાં રાતભર જાગવા લાગી. આખરે તે મનહૂસ દિવસ પણ આવી ગયો જ્યારે પુત્રોએ પોતાની મા સાથે સીધી વાત કરવાનો નિર્ણય લીધો. સાંજનો સમય હતો. સૂરજ આથમી ચૂક્યો હતો અને હરિનિવાસના બગીચામાં ગુલમોહરના પાંદડા વિખરાયેલા પડ્યા હતા. હવામાં એક ઉદાસી દોડાયેલી હતી. લક્ષ્મીદેવી પોતાના રૂમની બારીમાંથી બહાર લોનને જોઈ રહી હતી. ગુલમોહરના લાલ ફૂલ હવે મુરઝાઈ રહ્યા હતા, માનો તેમની પોતાની જિંદગીનું વેખરાવ બયાન કરી રહ્યા હોય. તેમના મનમાં જૂની યાદો ઘૂમી રહી હતી, જ્યારે વિક્રમ નાનો હતો અને ગુલમોહર નીચે રમતો હતો. અજય પાંદડા ભેગા કરતો અને રોહન ફૂલ તોડીને તેમને આપતો. હવે તે ફૂલ પણ સુકાયેલા લાગી રહ્યા હતા. ત્યારે રૂમનો દરવાજો ખોલ્યો અને ત્રણેય પુત્રો અંદર દાખલ થયા. મિત્રો, હજી કહાની બાકી છે. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે.
હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને તમારા ભાઈ માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં મિત્રો જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો છે. હરિનિવાસમાં એક એવો બદલાવ આવશે કે મિત્રો એટલા માટે તે આજે જ તમારી પાસે આવવાનો છે. પરંતુ અફસોસની વાત એ છે કે તે તમારા હાલચાલ પૂછવા કે તમને પાછા લઈ જવા નથી આવી રહ્યો, માત્ર સહી લેવા આવી રહ્યો છે, જેથી તે મિલકત વેચી શકે. આ સાંભળતા જ લક્ષ્મી દેવીના હાથમાંથી ફોન પડતા પડતા બચ્યો. તેમના દિલના કોઈ ખૂણામાં હજુ પણ એક નાની એવી અપેક્ષા બચેલી હતી. કદાચ તેમના દીકરાઓ તેમને યાદ કરીને આવશે, કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ જશે અને તેઓ તેમને લેવા આવશે. તેમણે પોતાની તમામ પીડા અને એકલતા આ જ આશામાં સહન કરી હતી કે કદાચ તેમની તબિયતની કોઈકને ચિંતા હશે. તેઓ નહોતા ઈચ્છતા કે મિલકતની લાલચ તેમના સંબંધો પર ભારે પડે, પરંતુ વકીલની વાતોએ તેમને આ ભ્રમ પણ તોડી નાખ્યો. હવે તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેમના પુત્રોના દિલ પૂરી રીતે કઠોર થઈ ચૂક્યા છે અને ત્યાં મા માટે કોઈ જગ્યા નથી બચી. એ જ ક્ષણે તેમણે નિર્ણય કરી દીધો કે તેઓ એ દીકરાઓનું મોં પણ નહીં જુએ જે માત્ર સ્વાર્થ માટે તેમના ઉંમરે આવશે. તેમણે વકીલને કહ્યું, ગાડી મોકલી દો, હું હવે અહીં નહીં રહું. ગાડી આવ્યા પહેલાં તેમણે જૂનો સંદૂક ખોલ્યો જે તેઓ પોતાની સાથે લાવ્યા હતા. તેમાંથી તેમણે એ સીલબંધ કવર લિફાફો કાઢ્યું જે શેઠ હરિશંકરે મરતી વખતે તેમને આપ્યું હતું. હરિશંકર દૂરદર્શી વ્યક્તિ હતા. તેઓ જાણતા હતા કે તેમની સંતાનમાં લાલચની પ્રવૃત્તિ છે. મરવાના થોડા દિવસો પહેલાં તેમણે લક્ષ્મીદેવીને કહ્યું હતું કે લક્ષ્મી, હું જાણું છું કે તું બાળકોને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે, પરંતુ મને ડર છે કે મારા પછી આ જ તને સતાવશે. જો ક્યારે સ્થિતિ અહીં સુધી પહોંચી જાય કે તેઓ તને ઘરમાંથી કાઢી મૂકે કે તમારું અપમાન કરે, તો તું આ કવર ખોલજે અને ઘરમાં જતી રહેજે જે મેં ગુપ્ત રીતે તારા નામે ખરીદ્યું છે. એ સમયે લક્ષ્મીદેવીએ રોતા રોતા તેમના મોં પર હાથ મૂકી દીધો હતો અને કસમ ખાધી હતી કે આવી નોબત ક્યારેય નહીં આવે. પરંતુ આજે સંજોગોએ તેમને મજબૂર કરી દીધા. તેમણે કવરને પલંગના ઓશિકા પાસે રાખી દીધું, પોતાની આંગળી તેના પર રાખીને, જેથી જ્યારે વિક્રમ આવે તો તેની નજર તરત તેના પર પડે. આ કોઈ મામૂલી આયોજન નહોતું. આ એક અરીસો હતો જે તેઓ પોતાના પુત્રોને બતાવવા માંગતા હતા. તેઓ ઈચ્છતા હતા કે જ્યારે તેઓ માત્ર મતલબ માટે આવે તો તેમને એ સત્ય મળે જે તેમને બદલી નાખે. પછી તેમણે દિલ પર પથ્થર રાખીને શાંતિ નિવાસ છોડી દીધું અને વકીલની મોકલેલી ગાડીમાં બેસીને આ ગુપ્ત ઘરમાં આવી ગયા. હવે તેઓ અહીં સુરક્ષિત હતા, પરંતુ તેમનું દિલ પૂરી રીતે ઉજ્જડ થઈ ચૂક્યું હતું. મીનાએ સૂપનો વાટકો એક તરફ રાખ્યો અને પાણીનો ગ્લાસ તેમની તરફ લંબાવ્યો. લક્ષ્મીદેવીએ એક ઘૂંટડો પીધો અને થાકેલા અવાજે પૂછ્યું, મીના, વકીલ સાહેબનો કોઈ ફોન આવ્યો? મીનાએ નામાં માથું હલાવ્યું. લક્ષ્મીદેવી જાણતા હતા કે અત્યાર સુધી એ પત્ર વિક્રમના હાથમાં પડી ચૂક્યો હશે. તેઓ ધીરજ ધરી શકતા હતા, પરંતુ એ ક્ષણે તેમના દીકરાઓના દિલ પર શું વીતી રહી હશે? આ વિચારીને એક મા હોવાને નાતે તેમનું મન તૂટી જતું હતું. તેમનું દિલ તડપી ઉઠ્યું. કાશ તેઓ એ સમયે પોતાના દીકરાની પાસે હોત અને તેને સંભાળી લેત. પરંતુ ફરી તેમને યાદ આવ્યું કે આ જ દીકરાઓએ તેમને એકલા અને અસહાય છોડી દીધા હતા. તેમણે આંખો બંધ કરી લીધી અને આંસુઓની એ ધારા ગાલ પર ગળી પડી. તેઓ વિચારી રહ્યા હતા કે લોકો કહે છે કે કર્મનો હિસાબ થઈ ચૂક્યો છે. જે સત્ય તેઓ આખી જિંદગી છુપાવીને બેઠા હતા, હવે એ જ તોફાન બનીને તેમના દીકરાઓ તરફ વધી રહ્યું છે. દીકરાઓનું પાગલપન અને તેમની ખામોશી આની જ સાબિતી હતી. જ્યારે નસીબ હિસાબ લે છે ત્યારે માણસના તમામ મનસૂબા ધર્યાના ધર્યા રહી જાય છે. લક્ષ્મીદેવીએ નિર્ણય કરી લીધો હતો કે તેઓ હવે ક્યારેય આ દીકરાઓની જિંદગીમાં સામેલ નહીં થાય. માતૃત્વના આ સંઘર્ષમાં આજે મા જીતી ગઈ હતી. તેઓ દુનિયાને બતાવવા નહોતા માગતા કે તેમના સગા દીકરાઓએ તેમની સાથે શું કર્યું, પરંતુ હવે તેઓ વધુ અપમાન સહન કરવા પણ નહોતા માગતા. એટલા માટે તેમણે પોતાને પૂરી રીતે સમેટી લીધા હતા. અહીંયા હરિનિવાસમાં વિક્રમના આવ્યા પછી માનો કયામત આવી ગઈ હતી. વિક્રમ આપતો આપતો ઘરમાં દાખલ થયો અને બધાને ડ્રોઈંગ રૂમમાં ભેગા કરી લીધા. ત્રણેય ભાઈઓ સોફા પર બેઠા હતા અને પુત્રવધુઓ આશ્ચર્યથી તેને જોઈ રહી હતી. વિક્રમના હાથમાં એ પત્ર કાંપી રહ્યો હતો. અજય ગભરાઈને પૂછ્યું, ભાઈ, શું થયું? આપ આ રીતે કેમ બૂમો પાડી રહ્યા છો? અને માજી ક્યાં છે? સહી થઈ ગઈ? સહીનું નામ સાંભળીને વિક્રમ ઝેરીલું હસ્યો અને પોતાને ટેબલ પર પટકી દીધો. તે બોલ્યો, તમને સહી નહીં પડી છે? આપણે બરબાદ થઈ ગયા છીએ. અજય, આપણે તબાહ થઈ ગયા છીએ. રોહન આગળ વધ્યો, વિક્રમના હાથમાંથી પત્ર લીધો અને વાંચવાનું શરૂ કર્યું. જેમ તેમ તે વાંચતો ગયો, તેનો ચહેરો ઓછ ઉડી ગયો અને તે સોફા પર પડી ગયો. પ્રિયા, નેહા અને સોનિયાએ બેચેનીથી પત્ર તરફ જોયું. વિક્રમ ચીસ પાડી ઉઠ્યો, વાંચો, બધા સાંભળો કે આપણે પિતાએ આપણા માટે શું લખ્યું છે. અને પછી તેણે એ રાજ મૂકી દીધું જે તેના છાતીમાં બળી રહ્યું હતું. જે સ્ત્રીને આપણે વૃદ્ધાશ્રમ છોડી આવ્યા હતા તે આપણી સગીમાં નહોતી. આપણી સગીમાં આપણને ગરીબીના ડરથી છોડીને ભાગી ગઈ હતી.
આ આપણે ભિખારીઓના બાળક હતા અને લક્ષ્મી દેવીએ આપણને દત્તક લીધા. આ તમામ મિલકત, હરિનિવાસ, કારખાનું, બેંક બેલેન્સ બધું તેમનું હતું. આપણા પિતા માત્ર તેમના નોકર હતા. કાનૂની રીતે અસલી વારસદાર માત્ર માજી છે અને જો તેઓ ઘરમાં નથી તો બધું ટ્રસ્ટને જતું રહેશે. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો. પ્રિયાના મોંમાંથી અનાયસ ચીસ નીકળી ગઈ. નેહાનો ચહેરો સફેદ પડી ગયો. સોનિયા રોવા લાગી. જે મિલકતના ગવણમાં તેઓ લક્ષ્મી દેવીને જોડાની નોક પર રાખતા હતા તે હકીકતમાં રેતીની દિવાલ સાબિત થઈ હતી. અજય કાંપતા અવાજે પૂછ્યું, તો હવે શું થશે? વિક્રમે માથું પકડી લીધું અને જમીન પર બેસી ગયો. હવે કંઈ ન થઈ શકે. પિતાજીએ અંતમાં લખ્યું છે કે જો તમે આ વાંચી રહ્યા છો તો એનો મતલબ તમે માજીને ખૂબ દુઃખ આપ્યું છે. એટલા માટે પૂરી મિલકત ટ્રસ્ટને જતી રહેશે. આપણે રોડ પર આવી ગયા છીએ. સન્નાટા પછી રોવા ચિલ્લાવાનો અવાજ આવવા લાગ્યો. પુત્રવધુઓ પોતપોતાનો હિસ્સો યાદ કરીને રોઈ રહી હતી. ભાઈઓને હવે સમજાયું કે લક્ષ્મી દેવી કેમ હંમેશા મૌન રહેતા હતા. તેમણે ક્યારેય મિલકતનો ઉલ્લેખ એટલા માટે નહોતો કર્યો કારણ કે તેમણે મમતાના કારણે બધું તેમના નામે કરી રાખ્યું હતું. પરંતુ જ્યારે દીકરાઓએ તેમને તરછોડી દીધા તો તેમણે બધું પાછું લઈ લીધું. આ અહેસાસ તેમને ભયાનક લાગ્યો. જે ધનની ખાતર તેમણે માને એકલી છોડી હતી એ જ ધન હવે હંમેશા માટે જતું રહ્યું. અચાનક વિક્રમ ઊભો થયો અને બોલ્યો, આપણે માજીને શોધવા પડશે. આપણે માફી માગવી પડશે. માત્ર તેઓ જ આપણને બચાવી શકે છે. ત્રણેય ભાઈઓ પાગલોની જેમ શાંતિ નિવાસ તરફ ભાગ્યા. પરંતુ ત્યાં પહોંચીને ઇન્ચાર્જે ઠંડા અવાજે બતાવ્યું કે તેઓ જઈ ચૂક્યા છે અને સખત સૂચના છે કે કોઈને નવું સરનામું આપવામાં ના આવે. ભાઈઓ વકીલ પાસે ગયા પરંતુ વકીલે મળવાનો ઇનકાર કરી દીધો અને કહ્યું, માલકીનજી હવે કોઈને મળવા નથી માગતા. તેમનું કહેવું છે કે મારા દીકરા હવે મારા માટે મરી ચૂક્યા છે. આ સાંભળીને વિક્રમ વકીલની ઓફિસ બહાર ઘૂંટણીએ પડી ગયો અને બાળકની જેમ ફૂટી ફૂટીને રોવા લાગ્યો. તેને માજીને એ મૌન નજરો યાદ આવવા લાગી જ્યારે તેઓ તેમને છોડીને જઈ રહ્યા હતા. એક ક્ષણ જ્યારે તેને માનો હાથ ઝાટકી લીધો હતો. આજે એ જ હાથ તેના માથા પરથી ઉઠી ચૂક્યો હતો. મિલકતના દસ્તાવેજો હવે પસ્તીના ટુકડા હતા. કારખાનું દેવામાં ડૂબી ચૂક્યું હતું. ઘર વેચવાના આરે હતું. પ્રિયા, નેહા અને સોનિયા હવે માથું છુપાવવાની જગ્યા માટે તરસી રહી હતી. તેમની ઓલાદ આ બધું જોઈ રહી હતી અને કદાચ શીખી રહી હતી કે ઘરડાપણામાં મા બાપને કેવી રીતે રાખવા જોઈએ. લક્ષ્મી દેવી ગુપ્ત ઘરમાં એકલા હતા. તેઓ જાણતા હતા કે તેમના દીકરા હવે ઘરે ઘરે ભટકી રહ્યા હશે, પરંતુ હવે તો કંઈ કરી શકતા નહોતા. દિલનો કાચ એકવાર તૂટી જાય તો જોડાતો નથી. તેમણે પોતાનું મમતાનું દેવું ચૂકવી દીધું હતું. બિનવારસી બાળકોને નામ, ઓળખ અને પ્રેમ આપ્યો હતો. બદલામાં તેમને એકલતા મળી. કુદરતે તેમને ન્યાય આપ્યો, પરંતુ આ ન્યાયમાં બધાનું નુકસાન હતું. લક્ષ્મી દેવીએ આંખો બંધ કરી અને ભગવાનને કહ્યું, તારી દુનિયાના રંગ અજીબ છે. તેમણે દિલથી દીકરાઓને માફ કરી દીધા હતા, પરંતુ પાછા ફરવું શક્ય નહોતું. જો પાછી જતી રહે તો દુનિયા કહેશે કે દોલતે સંબંધો ખરીદી લીધા. તે પોતાની ઇજ્જતનો સોદો કરી શકતા નહોતા. સમયનું પૈડું ધીમે ધીમે ફરતું રહ્યું. હરિનિવાસ હવે પહેલાં જેવું રહ્યું નહોતું. એ ભવ્ય મકાન જે ક્યારેક હાસ્ય અને ખુશીઓથી ગુંજતું હતું, હવે ખાલી ખોખા જેવું લાગતું હતું. બેંકનું તાળું મુખ્ય દરવાજા પર લાગેલું હતું અને કારખાનાની બહાર મજૂરોના વિરુદ્ધ પ્રદર્શન નિશાન બાકી હતા. ત્રણેય ભાઈઓ વિક્રમ, અજય અને રોહન હવે શહેરના એક નાના એવા ભાડાના મકાનમાં રહેતા હતા. એ મકાન એટલું નાનું હતું કે ત્રણેય પરિવારોને એકસાથે રહેવામાં પણ જગ્યાની કમી અનુભવાતી હતી. ફાટેલા જૂના કપડાં, સીમિત ખાવાનું અને બાળકોના ભણતરનો ખર્ચ બધું હવે તેમની જિંદગીનો હિસ્સો બની ચૂક્યું હતું. પ્રિયા, નેહા અને સોનિયા જે ક્યારે રાણીની જેમ રહેતી હતી, હવે જાતે રસોઈ બનાવતી, કપડાં ધોતી અને બાળકોને સ્કૂલ પણ સુધી મૂકવા જતી. તેમનો ઘમંડ ચૂર થઈ ચૂક્યો હતો. લાલચે તેમને એટલા અંધ બનાવી દીધા હતા કે હવે પોતાની જ ઓલાદથી નજરો મિલાવવામાં શરમ આવતી હતી. બાળકો તેમને નફરતની નજરે જોતા હતા, કારણ કે તેમણે પોતાની દાદી સાથે જે કર્યું એ બધું જોયું હતું. પરંતુ સૌથી મોટી સજા એ હતી કે તેઓ જાણતા હતા કે લક્ષ્મી દેવી ક્યાં છે. વકીલ સાહેબે એકવાર ભૂલથી બતાવી દીધું હતું કે માલકનજી શહેરના શાંત વિસ્તારમાં એક ગુપ્ત ઘરમાં રહે છે. ત્રણેય ભાઈઓ રોજ સાંજે વિસ્તારમાં જતા. દૂરથી એ નાના ઘરમાં જોતા, જ્યાં બારીમાંથી ક્યારેક મીનાની ઝલક મળતી. તેઓ જાણતા હતા કે માજી અંદર છે, પરંતુ દરવાજે ખટખટાવવાની હિંમત નહોતી. એક સાંજે જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વિક્રમ ઘરના દરવાજે પડી ગયો અને ચીસ પાડતા બોલ્યો, માં, હું જાણું છું અંદર છે. હું બરબાદ થઈ ચૂક્યો છું. માં, કૃપા કરીને મને એકવાર જોઈ લે. અજય અને રોહને તેને ઊભો કર્યો, પરંતુ તેમની આંખોમાં પણ આંસુ હતા. તેઓ પાછા ફર્યા, પરંતુ દિલમાં એક ટીસ રહી ગઈ. અહીંયા ગુપ્ત ઘરમાં લક્ષ્મી દેવીની જિંદગી શાંત પરંતુ ઉદાસ હતી. મીના તેમની પૂરી દેખભાળ કરતી. સવારે ઉઠીને પૂજા, બપોરે બગીચામાં ટહેલવું, સાંજે પુસ્તક વાંચવું કે જૂની યાદોમાં ખોવાઈ જવું. પરંતુ રાતો મુશ્કેલ હતી.
તેઓ વિચારતા કે તેમના દીકરા કેવી રીતે દિવસો વિતાવી રહ્યા હશે. એક મા માટે પોતાના બાળકોને તકલીફમાં જોવા એ સૌથી મોટી સજા હતી. મીના તેને આશ્વાસન આપતી, માલકીનજી, આપ પરેશાન ન થાઓ, તેઓ પોતાના કર્મોનું ફળ ભોગવી રહ્યા છે. લક્ષ્મીદેવી ઊંડી સાંસ લઈને કહેતા, મીના, દરવાજો મેં બંધ કર્યો છે, પરંતુ દિલનો દરવાજો હજુ પણ ખુલ્લો છે. હું ઈચ્છું છું કે તેઓ પોતાની સજા પૂરી કરે, પરંતુ એ નથી ઈચ્છતી કે તેઓ પૂરી રીતે તૂટી જાય. એક અઠવાડિયા પછી અચાનક વકીલ સાહેબનો ફોન આવ્યો. ત્રણેય ભાઈઓને પોતાની ઓફિસે બોલાવ્યા. વિક્રમ, અજય અને રોહન ફાટેલા જૂના કપડામાં શર્મિંદા અને ઉદાસ થઈને ત્યાં પહોંચ્યા. વકીલ સાહેબે તેમને જોઈને માથું નમાવ્યું અને કહ્યું, માલકનજીએ મારા દ્વારા એક સંદેશો મોકલ્યો છે. ત્રણેય ભાઈ ઉત્સાહ અને ડરના મિશ્રિત ભાવથી સીધા બેસી ગયા. વકીલ સાહેબે ચશ્મા સરખા કરતાં કહ્યું, માલકનજીનું કહેવું છે કે તેઓ કાનૂની રીતે હવે પણ આ તમામ મિલકતના માલિક છે, અને કારણ કે આ મિલકત શેઠ હરિશંકરની મહેનતથી બની હતી, એટલા માટે તેઓ આને નષ્ટ નહીં થવા દે. વિક્રમે કાપતા પૂછ્યું, તો શું માજી પાછા આવી રહ્યા છે? વકીલ સાહેબે મક્કમતાથી કહ્યું, ના, પરંતુ તેમણે એક શરત રાખી છે. કારખાનું અને હરિનિવાસ વેચવાના આરે છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ આ નીલામ નહીં થવા દે. પોતાના અંગત ખાતામાંથી મોટી રકમ ચૂકવીને તમામ દેવું પતાવી દેશે. અજયની આંખોમાં આંસુ આવી ગયા. માએ આપણને બચાવી લીધા. વકીલ સાહેબે આગળ કહ્યું, પૂરી રીતે નહીં. માલકનજીએ કારખાનું અને હરિનિવાસને પોતાના નામે એક ચેરિટેબલ ટ્રસ્ટમાં બદલી દીધું છે. નામ છે હરિશંકર લક્ષ્મી સ્મૃતિ ટ્રસ્ટ. આ ટ્રસ્ટ સમાજ કલ્યાણ માટે કામ કરશે. અનાથ બાળકોનું ભણતર, વૃદ્ધોની દેખભાળ, ગરીબોની મદદ. રોહને પૂછ્યું, અને અમે? વકીલ સાહેબે એક કવર કાઢતા કહ્યું, માલકનજીએ લખ્યું છે કે તમે ત્રણેય શેઠ હરિશંકરના વેપારને ચલાવવામાં ઘણા વર્ષો લગાવ્યા છે, એટલા માટે તમે અત્યારે કારખાનાના સંચાલન મેનેજર માટે સૌથી યોગ્ય છો. પરંતુ હવે તમે માલિક નહીં, પરંતુ કર્મચારી હશો. ટ્રસ્ટ માટે કામ કરશો. કારખાનાનો તમામ નફો ટ્રસ્ટના માધ્યમથી સમાજ પર ખર્ચ થશે. તમને માત્ર એટલો પગાર મળશે જેનાથી તમે સન્માનજનક રીતે પોતાની જિંદગી ચલાવી શકો. ત્રણેય ભાઈઓ સતબદ્ધ રહી ગયા. આ સજાથી વધારે એક મુક્તિ હતી. તેમનો અહંકાર ચૂરચૂર થઈ ચૂક્યો હતો. ઓછામાં ઓછું તેમની જિંદગી પાટા પર આવી શકતી હતી. તેમણે તરત જ પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો. બીજા દિવસથી વિક્રમ, અજય અને રોહને નવે સિરેથી કામ શરૂ કર્યું. તેઓ હવે માલિક નહીં, સમર્પિત કર્મચારી હતા. તેમને પોતાની જૂની શાન શોકત છોડીને જમીન પર ઉતરીને કામ કરવું પડ્યું. સવારે વહેલા ઉઠવું, કારખાને જવું, મજૂરો સાથે વાત કરવી, ઉત્પાદન જોવું, હિસાબ રાખવો, બધું જાતે કરવું પડતું હતું. તેઓ મોડી રાત સુધી કારખાનામાં રોકાતા, ન કેવળ મેનેજમેન્ટ માટે પરંતુ ટ્રસ્ટના સામાજિક કાર્યોને પણ જોતા. ટ્રસ્ટે અનાથ આશ્રમ શરૂ કર્યો, વૃદ્ધ માટે મફત દવાની વ્યવસ્થા કરી અને ગરીબ બાળકોને સ્કૂલે મોકલવાનું શરૂ કર્યું. પુત્રવધુઓ પણ આ પરિવર્તનમાં સાથે હતી. પ્રિયા, નેહા અને સોનિયા હવે હરિનિવાસના એક નાના એવા હિસ્સામાં રહેતી હતી, જે ટ્રસ્ટનું હેડક્વાર્ટર બની ચૂક્યું હતું. તેઓ ટ્રસ્ટના કાર્યક્રમોમાં સક્રિય થઈ ગઈ. અનાથ બાળકો માટે ખાવાનું બનાવવું, વૃદ્ધ માટે દવાઓ એકઠી કરવી, સ્કૂલોમાં બાળકોને ભણાવવા. તેમને હવે દરેક ક્ષણે અહેસાસ થતો હતો કે જે વૈભવ તેઓ પોતાની માનતી હતી તે હકીકતમાં લક્ષ્મી દેવીની મમતા અને ત્યાગનું ફળ હતું. હવે જ્યારે તેઓ પોતાની મહેનતના સીમિત પગારથી ઘર ચલાવતી, તો તેમને માજીના બલિદાનો સમજાતા હતા. એક વર્ષ વીતી ગયું. ત્રણેય ભાઈઓએ પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી ટ્રસ્ટનું કામ સંભાળ્યું. કારખાનું ફરીથી નફામાં આવી ગયું. નવી મશીનો લાગી, નવા ઓર્ડર આવ્યા અને મજૂરો ખુશ હતા. તમામ નફો ટ્રસ્ટમાં જતો, જે હવે શહેરમાં પ્રખ્યાત થઈ ચૂક્યું હતું. અનાથ બાળકોની સ્કૂલ ચાલી રહી હતી. વૃદ્ધોનો આશ્રમ બની રહ્યો હતો. એક દિવસ ત્રણેય ભાઈઓ ટ્રસ્ટની સ્કૂલમાં બાળકોને ભણાવ્યા પછી થાકીને બેઠા હતા. બાળકો તેમને અંકલ કહીને બોલાવતા હતા અને તેમની આંખોમાં સન્માન હતું. ત્યારે જ વકીલ સાહેબ તેમને મળવા આવ્યા. મુસ્કુરાતા બોલ્યા, આપ ત્રણેય ખૂબ સારું કામ કર્યું છે. માલકનજી, આપ લોકોના કામથી સંતુષ્ટ છે. અજય કહ્યું, વકીલ સાહેબ, શું હવે માજી અમને એકવાર જોવાની પરવાનગી આપશે? વકીલ સાહેબે કાગળ તેમને થમાવ્યો. માલકીનજીએ કહ્યું છે કે હવે તમને મળશે, પરંતુ એક શરત પર. તમારે તેમને આ વાદો કરવો પડશે કે તમે ક્યારેય તેમના માટે મિલકત કે માલિક શબ્દનો ઉપયોગ નહીં કરો. તેમનું કહેવું છે કે તેઓ તમને ત્યારે જ માફ કરી શકે છે જ્યારે તમે આ સાબિત કરી દો કે તમારા માટે તેમનાથી વધીને કંઈ નથી. પછી વકીલ સાહેબે તેમને ગુપ્ત ઘરનું સરનામું અને એક નાનું એવું જૂનું તાંબાનું કડું સોંપ્યું, જે શેઠ હરિશંકરે લક્ષ્મી દેવીને આપ્યું હતું. બીજા દિવસે ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ તૈયાર થયા. કોઈ મોંઘી ભેટ નહીં, કોઈ મિલકતની કાગળ નહીં, માત્ર ટ્રસ્ટના બાળકો દ્વારા બનાવવામાં આવેલી નાની નાની હસ્તકલા. વિક્રમે તાંબાના કડાથી દરવાજો ખટખટાવ્યો. દરવાજો મીનાએ ખોલ્યો. અંદર એક શાંત, સુગંધિત અને પ્રેમપૂર્ણ વાતાવરણ હતું. લક્ષ્મી દેવી પલંગ પર નહીં, પરંતુ લિવિંગ રૂમની આરામદાયક ખુરશી પર બેઠા હતા. તેમની તબિયત હવે સારી હતી. આંખો પીળી નહીં, પરંતુ ઊંડી શાંતિથી ભરેલી હતી.
ચહેરા પર એ જ મમતાનો ભાવ હતો જે વર્ષો પહેલાં હતો. વિક્રમ, અજય અને રોહન તેમના પગમાં પડી ગયા અને ફૂટી ફૂટીને રોવા લાગ્યા. આ રોવું લાલચનું નહીં, પ્રાયશ્ચિતનું હતું. પ્રિયા, નેહા અને સોનિયાએ પણ પગ સ્પર્શ કર્યા અને માફી માગી. લક્ષ્મી દેવીએ તેમને ઊભા કર્યા અને ગળે લગાવ્યા. તેમના અવાજમાં એ જ જૂની ઊંફ હતી. મને તમારા પર ગર્વ છે મારા દીકરાઓ. તમને એ દોલતથી મુક્તિ મેળવી જે સંબંધોને ખાઈ જાય છે. સોનિયાએ રોતા રોતા કહ્યું, માજી, અમે તમને ખૂબ દુઃખ આપ્યું. લક્ષ્મી દેવીએ તેમના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, માફ તો મેં એ જ દિવસે કરી દીધા હતા જે દિવસે મેં ઘર છોડ્યું. પરંતુ હું તમને આ પાઠ શીખવવા માગતી હતી કે જે માં તમને જીવન આપી શકે છે તે તમારી પાસેથી તમારો લાલચ પણ છીનવી શકે છે. માતૃત્વનો સોદો પૈસાથી નથી થતો. તેઓ બધા કલાકો સુધી બેઠા રહ્યા, જૂની વાતો કરી, હસ્યા, રોયા. લક્ષ્મી દેવીએ ગુપ્ત ઘર છોડીને નહોતા આવ્યા, પરંતુ હવે એ દરવાજો હંમેશા માટે ખુલ્લો હતો. ત્રણેય ભાઈઓ હવે પણ પગાર વગર કામ કરતા હતા, પરંતુ પહેલાં કરતાં ક્યાંય વધારે સુખી અને સંતુષ્ટ હતા. તેમનું સૌથી મોટું સુખ એ હતું કે માજીએ તેમને માફ કરી દીધા હતા અને તેઓ કોઈ પણ શરત વગર તેમની પાસે જઈ શકતા હતા. હરિનિવાસ અને કારખાનું હવે સમાજ કલ્યાણનું કેન્દ્ર બની ચૂક્યા હતા. તેમના બાળકો ટ્રસ્ટની સ્કૂલમાં ભણતા અને માનવીય મૂલ્યો શીખતા હતા. લક્ષ્મી દેવીની વાર્તા શહેરમાં એક શીખ બની ગઈ. લોકો કહેતા, માની મમતા એ અમૂલ્ય ખજાનો છે જેની સામે દુનિયાની તમામ દોલત ફીકી છે. જે પોતાની માના સન્માનને તરછોડે છે તે માત્ર દોલત નહીં પરંતુ પોતાની આત્મા અને જીવનનું સાચું સુખ પણ ખોઈ બેસે છે. માતા પિતાનું સન્માન જ વ્યક્તિનું સૌથી મોટું ધન અને કરમ છે. ત્રણેય ભાઈઓ હવે પણ એ ગુપ્ત ઘર પાસે જાય છે, પરંતુ હવે એ દરવાજો સજા નહીં પરંતુ મમતા અને આશીર્વાદનું પ્રતીક છે. તેઓ જાણે છે કે માં ભલે જન્મ આપવાવાળી હોય કે ઉછેરવાવાળી, તે માં જ હોય છે અને તેમાં કદમો નીચે સ્વર્ગ હોય છે. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌ લોકોને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા આપ સૌ લોકોને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. બધા મિત્રો સાથે મોકલી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ એક નવી વાર્તા સાથે. બાય. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર તમારો. મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બાય.